जय हिंद विद्यार्थी मित्रों। आज આપણે એમકોમ સેમેસ્ટર 4 માં એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝનમાં તમારે જે પહેલું ચેપ્ટર છે કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન એટલે કે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ ચેપ્ટરમાં તમારે આવનારી એમકોમ સેમેસ્ટર 4 ની પરીક્ષામાં કેટલા માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે। તો આ ચેપ્ટરમાં તમારે પહેલો દાખલો પૂછવામાં આવશે અને તે દાખલો 20 માર્કનો હશે। तो आज આપણે આ ચેપ્ટરનો જે દાખલો 2020 માં પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। तो સૌપ્રથમ આપણે આ ચેપ્ટરના જે 2 થી 3 પોઈન્ટ અગત્યના છે તેની આપણે વાત કરીએ, ત્યાર પછી આ દાખલાનું સોલ્યુશન કરાવીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કાર્યશીલ મૂડી। તો કાર્યશીલ મૂડી કોને કહેવાય? तो कार्यशील मूडी એટલે કે ચાલુ મિલકતમાં જે મૂડી રોકાયેલી હોય તેને કાર્યશીલ મૂડી કહેવાય। એટલે કે ટૂંકમાં ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી એટલે કાર્યશીલ મૂડી કહેવાય। તો આપણે જે દાખલો પૂછવામાં આવશે તેમાં આપણે દરેક વખતે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની થશે। તો તે આપણને કઈ રીતે મળશે? તો જે ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી છે તેમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી। એટલે કે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીશું તો આપણને અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે। તો દરેક દાખલો ગણતી વખતે તમારે આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે। એક તો ચાલુ મિલકતમાં રોકાયેલી મૂડી માઇનસ ચાલુ દેવા। તો આ બે પોઈન્ટના આધારે તમારે દરેક દાખલો ગણવાનો થશે। તો હવે આપણે વાત કરીએ કે ચાલુ મિલકતમાં કઈ કઈ વિગત તમારે ધ્યાનમાં લેવાની અને ચાલુ દેવામાં કઈ કઈ વિગત તમારે ધ્યાનમાં લેવાની। तो આપણે વાત કરીએ સૌપ્રથમ ચાલુ મિલકતોની। તો ચાલુ મિલકતમાં તમારે સૌપ્રથમ માલનો સ્ટોક તમને દાખલામાં આપેલો હોય તો તે તમારે ધ્યાનમાં લેવાનો। એટલે કે તૈયાર માલનો સ્ટોક હોય તો પણ ભલે, કાચા માલનો સ્ટોક હોય તો પણ ભલે, તે તમારે ચાલુ મિલકતમાં લખવાનો થશે। ત્યાર પછી તમારે દેવાદારો। તો દેવાદારો પણ દરેક દાખલામાં તમારે ધ્યાનમાં લેવાના થશે। તમને દરેક દાખલામાં લગભગ દેવાદારો આપેલા હશે। દેવાદારની જગ્યાએ તમને ગ્રાહકો પણ લખેલું હોય તો પણ તમારે દેવાદાર સમજવું। ત્યાર પછી લેણી ઊંડી, ત્યાર પછી સ્પેર પાર્ટ્સ, ત્યાર પછી બિન વેપારી રોકાણો, ત્યાર પછી અગાઉથી ચૂકવેલા ખર્ચા। તો આ પણ અમુક દાખલામાં તમને પૂછવામાં આવશે કે અગાઉથી ચૂકવેલ ખર્ચા આટલા છે તો તે તમારે ચાલુ મિલકતોમાં લખવાના થશે। જેટલા ખર્ચા અગાઉથી ચૂકવવામાં આવેલા હોય તેટલા જ ધ્યાનમાં લેવાના। ત્યાર પછી હાથ પર રોકડ અને બેંક સિલક। તો તમને દરેક દાખલામાં હાથ પરની રોકડ અથવા બેંક સિલક તમને આપેલી હશે તો તે તમારે પણ ચાલુ મિલકતોમાં લખવાની। ત્યાર પછી વાત કરીએ ચાલુ દેવા। तो चालू देवामां तमारे कई कई विगत ध्यानमां लेवानी। तो तमने जो दाखलामां लेणदारो आपेला होय तो ते तमारे ध्यानमां लेवानी चालू देवा तरीके। त्यार पछी तमारे देवी ऊंडी होय तो तमारे चालू देवामां लखवानी। त्यार पछी बैंक ओवरड्राफ्ट तमने दाखलामां आपवामां आवेलो होय तो ते पण चालू देवा हेठळ लखवानुं। त्यार पछी अन्य टूंका गाळानी लोन होय, खर्चना बाकी देवा होय। खर्चना बाकी देवा એટલે કે એવા ખર્ચા કે જે ચૂકવવાના બાકી હોય તો તે પણ તમારે અહીં ચાલુ દેવા હેઠળ લખવાના થશે। ત્યાર પછી કરવેરાની જોગવાઈ, ત્યાર પછી સૂચિત ડિવિડન્ડ, ત્યાર પછી નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ, ત્યાર પછી અગાઉથી મળેલ આવક। તો આ બધી વિગતો તમારે ચાલુ દેવા હેઠળ લખવાની રહેશે જો તમને દાખલામાં આપવામાં આવેલી હોય તો આ થશે ચાલુ મિલકત અને આ થશે ચાલુ દેવા। તો બસ તમારે આટલી વિગત દાખલો ગણતી વખતે ધ્યાનમાં રાખવાની છે। તો ચાલો આપણે સૌપ્રથમ જે દાખલો પૂછાયેલો છે 2020માં તેની આપણે રકમ જોઈએ, ત્યાર પછી તેનું સોલ્યુશન કરીએ। तो आ चैप्टर हतुं कार्यशील मूडीनुं आयोजन अने संचालन। तो आ चैप्टर 2020 में तमारे फाइनेंशियल एकाउंटिंग फॉर मैनेजर्स में हतुं अने त्यार पछी 2021 में नवा सिलेबस में तमारे आ चैप्टर छे ते तमारे वर्किंग केपिटल में मूकवामां आव्युं। तो 2020 में जे दाखलो पूछवामां आव्यो तो आ चैप्टरनो तेनो आपणे सोल्यूशन करवाना छीए। तो 2020 में तो जे पहलो दाखलो छे तेनी अथवानो पहलो दाखलो छे सलोनी लिमिटेड वाळो, तेनो आज आपणे सोल्यूशन कराववाना छीए। तो आ दाखलो तमारे कार्यशील मूडीनो हतो। तो आपणे सर्वप्रथम आ दाखलानी रकम जोईए त्यार पछी आनुं सोल्यूशन करीए। तो आपणे जोईए तो आपणे कीधेलुं छे के सलोनी कंपनी लिमिटेडना उत्पादननी एकम दीठ પડતર નીચે मुजब छे। એટલે કે અહીં સલોની લિમિટેડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો એક વસ્તુનું ઉત્પાદન માટેની જે એકમ દીઠ પડતર છે તે આપણને અહીં આપેલી છે। तो સૌપ્રથમ આપણે જોઈએ તો કાચો માલ એકમ દીઠ 60 રૂપિયા આપેલો છે, પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ 30 રૂપિયા અને પરોક્ષ ખર્ચા એકમ દીઠ 60 રૂપિયા છે। એટલે કે કુલ પડતર થશે 170। એટલે કે સલોની લિમિટેડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે એક વસ્તુનું ઉત્પાદન માટે તેની કુલ પડતર કેટલી થાય છે? 170 રૂપિયાની થાય છે। તો આપણને કુલ પડતર આપેલી છે 170 રૂપિયા અને આપણને નફો આપેલો છે 30 રૂપિયા। એટલે કે કુલ પડતર પ્લસ નફો, તો આપણને વેચાણ કિંમત મળશે 200 રૂપિયા। એટલે કે સલોની લિમિટેડ છે
તે વસ્તુનું ઉત્પાદન કરવા માટેની પડતર કેટલી થાય છે તેને એક વસ્તુ બનાવવા માટે 170 રૂપિયાની, અને તે એક વસ્તુનું વેચાણ કેટલી કિંમતે કરે છે તો 200 રૂપિયાની કિંમતે કરે છે. એટલે કે તેમાં તેનો નફો કેટલો સમાયેલો છે, 30 રૂપિયાનો નફો સમાયેલો છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને વધારાની માહિતી આપેલી છે. તો આપણે જોઈએ કઈ વધારાની માહિતી આપેલી છે. તો સૌપ્રથમ આપણને કીધેલું છે કે કાચા માલનો સ્ટોક સરેરાશ 1 માસનો રાખે છે. એટલે કે સલોની લિમિટેડ છે તે પોતાના સ્ટોકમાં કાચો માલ સામાન છે તે કેટલા માસ માટે રાખે છે, 1 માસનો રાખે છે. ત્યાર પછી આપણને કીધેલું છે માલ સામાન પ્રક્રિયામાં સરેરાશ 1/4 માસ માટે રહે છે. એટલે કે અડધા મહિના માટે માલ સામાન છે પ્રક્રિયામાં રહે છે. ત્યાર પછી તૈયાર માલનો સ્ટોક આપેલો છે સરેરાશ 1 માસ માટેનો. ત્યાર પછી આપણે જોઈએ તો બીજા હવાલામાં આપણને કીધેલું છે કે લેણદારો તરફથી 1 માસની શાખ મળે છે અને દેવાદારો તરફથી 2 માસની શાખ આપવામાં આવે છે. તો અહીં લેણદારો અને દેવાદારો, તો લેણદારની જગ્યાએ તમને વેપારી કીધું હોય તો પણ લેણદારો તમારે ગણવા, અને દેવાદારોની જગ્યાએ તમને ગ્રાહકો કીધું હોય કે ગ્રાહકોને 2 માસની શાખ આપવામાં આવે છે તો પણ તે દેવાદાર થશે. તો લેણદારો કોને કહેવાય અને દેવાદારો કોને કહેવાય તે આપણે સમજીએ. તો લેણદારો એટલે શું? તો જે સલોની લિમિટેડ છે તે કાચા માલની જે ખરીદી કરશે વ્યાપારી પાસેથી ઉધારમાં, તો તે લેણદાર ગણાશે સલોની લિમિટેડ માટે. અને તેવી જ રીતે દેવાદાર કોને કહેવાશે? તો જે સલોની લિમિટેડ છે પોતાના ગ્રાહકોને ઉધારમાં જે માલ સામાન નું વેચાણ કરશે તો તે તેના ગ્રાહકો બનશે, એટલે કે દેવાદારો બનશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1.5 અઠવાડિયાનો છે અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. તો આપણે અહીં મજૂરી ચૂકવવાનો સમયગાળો 1.5 અઠવાડિયું ધ્યાનમાં લઈશું અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે કુલ ઉત્પાદનનો 1/4 ભાગ રોકડ વેચાણ છે. એટલે કે જે કુલ વેચાણ થાય છે તેમાંથી ચોથા ભાગનું વેચાણ રોકડ છે. એટલે કે બાકીનું 75% વેચાણ છે તે ઉધાર વેચાણ ગણાશે અને 25% વેચાણ છે તે રોકડ વેચાણ ગણાશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે રોકડ શિલક અને બેંક શિલક અંદાજિત ₹25,000ની રાખવામાં આવે છે. એટલે કે આપણને અહીં હાથ પરની રોકડ શિલક આપેલી છે 25,000 રૂપિયાની, તો તે આપણે ધ્યાનમાં લેવાની. ત્યાર પછી આપણને અહીં કીધેલું છે કે એવી ધારણા કરો કે, તેમાં આપણને પહેલો પોઈન્ટ આપેલો છે કે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદન સમાન ધોરણે થયેલ છે. તેવી જ રીતે મજૂરી અને પરોક્ષ ખર્ચા સમાન રીતે થયેલ છે. અને ત્રીજો પોઈન્ટ આપેલો છે કે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો ધ્યાનમાં લેવાનો. એટલે કે આપણને અહીં કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો ગણવાનો. તો આપણે વર્ષના કેટલા અઠવાડિયા ધ્યાનમાં લઈશું? તો અહીં તમે 4 અઠવાડિયા 1 માસ માટે છે તો 12 માસ માટે કેટલા, તે રીતે તમે કરશો તો તમને અહીં 48 અઠવાડિયા મળશે. પરંતુ આપણે તે રીતે ગણતરી કરવાની નથી. આપણે અહીં વર્ષના આપણે જોઈએ તો વર્ષના તમારે 52 અઠવાડિયા ધ્યાનમાં લેવાના આવશે. તમને જો દાખલામાં કીધું હોય કે 48 અઠવાડિયા ધ્યાનમાં લેવાના વર્ષના, તો જ તમારે 48 અઠવાડિયા ધ્યાનમાં લેવાના. તમને જો કંઈ સૂચના આપવામાં આવેલી ન હોય તો તમારે 52 અઠવાડિયા ધ્યાનમાં લેવાના. કારણ કે અહીં 1 મહિનામાં 4 અઠવાડિયા કીધેલું છે. એટલે કે 7 ચોક 28, એટલે કે 28 દિવસ થશે મહિનાના. જ્યારે આપણને ખબર છે કે મહિનામાં 30 કે 31 દિવસ હોય છે, તો એટલા માટે આપણે અહીં વર્ષના 52 અઠવાડિયા ધ્યાનમાં લેવાના. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉત્પાદનના એકમો 1,04,000 છે. તો આપણને જે ઉત્પાદનના એકમો આપેલા છે આ કેવા છે? વાર્ષિક છે. તો આપણે આની માસિક એકમો તરીકે ધ્યાનમાં લઈશું અથવા તો અઠવાડિયાના એકમો તરીકે ગણતરી કરીને ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉપરોક્ત માહિતી પરથી કાર્યશીલ મૂડીની ગણતરી કરો. એટલે કે આપણે અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની છે. તો ચાલો આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. તો તમને જ્યારે પણ આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે ફક્ત એક પત્રક બનાવવાનું છે અને પત્રકની અંદર જ તમારે વર્કિંગ નોટ કરવાની છે, અન્ય કોઈ જગ્યાએ વર્કિંગ નોટ કરવાની નથી. એટલે કે ફક્ત એક પત્રક બનાવવાનું છે, 1 પાનાનું જ થશે પત્રક, અને આ પત્રકમાં બધી વિગતોનો સમાવેશ થશે. તમારે અન્ય જગ્યાએ કોઈ ગણતરી કરવાની નથી. તો તમારે કઈ રીતે પત્રક બનાવવાનું છે? તો સલોની લિમિટેડનું કાર્યશીલ મૂડીની જરૂરિયાત દર્શાવતું પત્રક, આ રીતે તમારે પત્રક બનાવવાનું છે. તેમાં તમારે વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા ધ્યાનમાં લેવાના છે. તો આ પત્રકમાં તમારે મુખ્ય 2 બાબતો ધ્યાનમાં લેવાની છે. એક તો ચાલુ મિલકતો અને ચાલુ દેવા. તો આ 2 વિગતને આધારે તમારે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની છે. તો આપણને ખ્યાલ છે કે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા આપણે બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમારે દરેક પરીક્ષામાં આ રીતનો દાખલો પૂછવામાં આવે છે. તો આજનો આ દાખલો તમે વ્યવસ્થિત રીતે સમજી લેશો તો તમને પાછળથી કંઈ વાંધો આવશે નહીં. તો એટલા માટે આ વિડીયોને સ્કીપ કરતા નહીં અને છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક આજનો આ વિડીયો જોઈ લેજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ જ્યારે પણ તમારે પત્રક બનાવવાનું થાય ત્યારે તમારે સૌપ્રથમ પહેલી વિગત કઈ ધ્યાનમાં લેવાની? ચાલુ મિલકતો, એટલે કે કરંટ એસેટ્સ.
તો આજનો વિડીયો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે બંનેને હેલ્પ થાય એટલા માટે આપણે બંનેમાં લખેલું છે ગુજરાતી અને ઇંગ્લિશમાં. બંને વિદ્યાર્થીઓએ આ જ રીતે આ જ પેટર્નમાં દાખલાની ગણતરી કરવાની છે, તેમાં કોઈ જ ફેરફાર આવશે નહીં. તો સૌપ્રથમ ચાલુ મિલકતોમાં આપણે કઈ વિગત ધ્યાનમાં લઈશું. તો તમારે દરેક દાખલામાં તમને હાથ પરની રોકડ અથવા તો બેંક સિલક આપેલી છે, તે જ તમારે ધ્યાનમાં લેવાની છે. તો આપણે ચાલુ મિલકતોમાં સૌપ્રથમ લખીશું હાથ પરની રોકડ અને બેંક સિલક, એટલે કે હાથ પરની રોકડ કેશ ઇન હેન્ડ. તો તે આપણે જોઈએ દાખલામાં આપણને કેટલી આપેલી છે. તો આપણે જોઈએ તો આપણે અહીં 5મા હવાલામાં કીધેલું છે કે રોકડ સિલક અને બેંક સિલક અંદાજિત 25,000 રૂપિયા રાખવામાં આવે છે, એટલે કે હાથ પરની રોકડ થશે 25,000 રૂપિયા. તો તે સૌપ્રથમ આપણે લખી દઈશું. તો દરેક દાખલામાં તમને હાથ પરની રોકડ સિલક આપવામાં આવેલી છે, તે તમારે સૌપ્રથમ લખી દેવાની. તો ત્યાર પછી ચાલુ મિલકતોમાં બીજી વિગત આવશે કાચા માલ અંગેની, એટલે કે રો મટીરિયલ. તો સ્ટોકમાં રહેલ કાચો માલ કેટલો છે તેની આપણે ગણતરી કરવાની છે. તો આપણને અહીં દાખલામાં હવાલો આપેલો છે. તો આપણે જોઈએ તો આપણે પહેલો હવાલો કીધેલો છે કે કાચા માલનો સ્ટોક સરેરાશ 1 માસનો કંપની રાખે છે, એટલે કે અહીં સલોની લિમિટેડ પાસે સ્ટોકમાં 1 માસનો કાચો માલ સામાન રહેલ છે. એટલે કે અહીં આપણે સૌપ્રથમ જોવાનું છે કે પેઢીને વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે કાચો માલ સામાન જોઈએ છે તે પેઢી પાસે 1 માસનો રહેલો છે, એટલે કે પેઢી અહીં 1 મહિના સુધી પોતાની વસ્તુનું ઉત્પાદન કરી શકે તેટલો માલ સામાન કાચો માલ સામાન પેઢી પાસે સ્ટોકમાં છે. તો આપણે સૌપ્રથમ જોવાનું કે પેઢી 1 મહિનામાં કેટલી વસ્તુનું ઉત્પાદન કરે છે, એટલે કે કેટલા એકમોનું ઉત્પાદન કરે છે તે સૌપ્રથમ આપણે જોવાનું છે. તો તેની ગણતરી કઈ રીતે કરશું. તો આપણને અહીં વાર્ષિક એકમો આપેલા છે 1,04,000. તો આપણે અહીં 1 માસ માટે પેઢી કેટલા એકમોનું ઉત્પાદન કરે છે તેની આપણે ગણતરી કરવી છે. તો માટે આપણે અહીં માસિક ઉત્પાદનના એકમોની ગણતરી સૌપ્રથમ કરીશું. તો તે આપણને કઈ રીતે મળશે. તો અહીં 1,04,000 ભાગ્યા 12 માસ કરશો તો તમને અહીં પોઈન્ટમાં જવાબ મળશે. તો તે આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો આપણે અહીં અઠવાડિયાને આધારે ગણતરી કરીશું. તો આપણને અહીં કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો ગણવો. તો આપણે અહીં વર્ષના કેટલા અઠવાડિયા ધ્યાનમાં લઈશું, 52 અઠવાડિયા ધ્યાનમાં લઈશું. તમે જો ગણતરી કરશો કે 1 માસના 4 અઠવાડિયા તો 12 માસના કેટલા, તો તમને 48 અઠવાડિયા મળશે, પરંતુ તે આપણે ધ્યાનમાં લેવાના નથી, કારણ કે અહીં 1 મહિના બરાબર 4 અઠવાડિયા છે, એટલે કે 7 ચોક 28, તો 28 દિવસનો મહિનો અહીં તેમને ગણેલો છે. પરંતુ આપણને ખ્યાલ છે કે દરેક મહિનો 30 કે 31 દિવસનો હોય છે. તો એટલા માટે આપણે અહીં વર્ષના કેટલા અઠવાડિયા ધ્યાનમાં લેવાના, 52 અઠવાડિયા ધ્યાનમાં લેવાના. જો તમને અહીં દાખલામાં કીધેલું હોય કે વર્ષના 48 અઠવાડિયા ધ્યાનમાં લેવા, તો જ તમારે 48 અઠવાડિયા ધ્યાનમાં લેવાના. તમને જો કોઈ સૂચના આપવામાં ન આવી હોય કે કેટલા અઠવાડિયા ધ્યાનમાં લેવા, તો તમારે 52 અઠવાડિયા મોસ્ટલી ધ્યાનમાં લેવાના. સૌપ્રથમ તો તમને જે વાર્ષિક ઉત્પાદનના એકમો આપેલા હોય તે તમારે 12 માસ સાથે ભાગાકાર કરવાનો. તમને જો રાઉન્ડ ફિગરમાં રકમ મળતી હોય તો તે રકમ ધ્યાનમાં લેવાની, અને તમને જો પોઈન્ટમાં આન્સર મળતો હોય તો તમારે અઠવાડિયાના આધારે ગણતરી કરવાની. તો અહીં આપણે અઠવાડિયાના આધારે ગણતરી કરીશું, એટલે કે વર્ષના આપણે કેટલા અઠવાડિયા ધ્યાનમાં લઈશું, 52 અઠવાડિયા ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે જે અઠવાડિયાના એકમો છે તેની ગણતરી કરીએ. તો વાર્ષિક એકમો 1,04,000 છે અને 52 અઠવાડિયા છે વર્ષના. તો આપણને અહીં 1 અઠવાડિયાના કેટલા એકમો મળશે, 2,000, એટલે કે પેઢી અહીં 1 અઠવાડિયામાં 2,000 એકમોનું ઉત્પાદન કરે છે. તો આપણે અહીં 1 માસ માટે ઉત્પાદનના એકમોની ગણતરી કરવાની છે. તો તે આપણને કઈ રીતે મળશે. તો અહીં આપણે 1 અઠવાડિયાના 2,000 એકમો છે, તો 4 અઠવાડિયાના કેટલા તે રીતે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે આપણને કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર આપણે 1 મહિનો ગણવો. તો આપણે અહીં કાચા માલનો સ્ટોક કેટલા માટે રહે છે. તો કાચા માલનો સ્ટોક 1 માસ માટે પેઢી પાસે રહેલો છે. તો આપણે 1 માસ માટે ધ્યાનમાં લઈશું. તો 1 માસ બરાબર આપણે 4 અઠવાડિયા ગણીશું. તો અઠવાડિયાના 2,000 એકમો ગુણ્યા 1 માસ, એટલે કે 4 અઠવાડિયા ગુણ્યા કાચા માલની એકમ દીઠ પડતર કેટલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને કીધેલું છે કાચા માલની એકમ દીઠ પડતર 80 રૂપિયા છે. તો 80 રૂપિયા આપણે કરીશું એકમ દીઠ પડતર, એટલે કે 2,000 એકમો ગુણ્યા 4 અઠવાડિયા ગુણ્યા 80 રૂપિયા એકમ દીઠ પડતર. તો આપણને એ મળશે સ્ટોકમાં રહેલ કાચો માલ 6,40,000 રૂપિયાનો થશે. ત્યાર પછી આપણે ત્રીજો પોઈન્ટ આવશે અર્ધ તૈયાર માલનો, એટલે કે ચાલુ કામમાં રહેલ માલ. તો અર્ધ તૈયાર માલ એટલે શું. તો અર્ધ તૈયાર માલ એટલે કે અડધો માલ તૈયાર થઈ ગયો છે અને અડધો માલ તૈયાર થવાનો બાકી છે, એટલે કે જે વસ્તુ છે તે અડધી બની ગઈ છે અને અડધી બનવાની બાકી છે. તો તેને આપણે અર્ધ તૈયાર માલ કહીશું. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેના માટે સૌપ્રથમ કાચા માલ સામાનની જરૂર પડશે. ત્યાર પછી આપણે તેના માટે મજૂરી ચૂકવવી પડશે અને તેના માટેના જે પરોક્ષ ખર્ચા થાય છે તે આપણે ચૂકવવા પડશે. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો આ ત્રણને આપણે ધ્યાનમાં લેવાના થશે. તો
તો આપણે અર્ધ તૈયાર માલમાં આ ત્રણને ધ્યાનમાં લઈશું: કાચો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા, એટલે કે મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ. તો સૌપ્રથમ આપણે માલ સામાન. તો માલ સામાન માટે આપણે સૌપ્રથમ ઉત્પાદનના એકમો કેટલા ધ્યાનમાં લઈશું? 8000, એટલે કે માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું મજૂરી, માલ સામાન અને પરોક્ષ ખર્ચ માટે. તો આ કઈ રીતે આવશે? તો આપણને ખ્યાલ છે કે અઠવાડિયાના 2000 એકમો છે, તો 4 અઠવાડિયા બરાબર 1 મહિનો થાય, એટલે કે 2000 એકમો ગુણ્યા 4 અઠવાડિયા, તો કે 8000 એકમો આવશે, એટલે કે માસિક એકમો આવશે 8000ના. તો આપણે દરેક માટે માસિક એકમો ધ્યાનમાં લઈશું. જ્યાં આપણે અઠવાડિયાના એકમોની જરૂર પડશે ત્યાં આપણે અઠવાડિયાના એકમો ધ્યાનમાં લઈશું. તો આ આવશે માસિક એકમો, એટલે કે ઉત્પાદનના એકમો 8000 છે. ત્યાર પછી પૂર્ણતાની કક્ષા, એટલે કે માલ સામાન પૂર્ણતાની કક્ષા, મજૂરીની પૂર્ણતાની કક્ષા અને પરોક્ષ ખર્ચના પૂર્ણતાની કક્ષા. તો તમને દાખલામાં કંઈ સૂચના આપવામાં આવેલી નથી કે માલ સામાન, મજૂરી કે પરોક્ષ ખર્ચની પૂર્ણતાની કક્ષા કેટલી છે. તો જ્યારે પણ તમને દાખલામાં સૂચના આપવામાં આવી ન હોય ત્યારે તમારે માલ સામાન માટે 100% ધ્યાનમાં લેવાની પૂર્ણતાની કક્ષા, મજૂરી માટે 50% ધ્યાનમાં લેવાની અને પરોક્ષ ખર્ચ માટે 50%. આ બાબત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ તમને દાખલામાં પૂર્ણતાની કક્ષા આપવામાં આવેલી ન હોય ત્યારે માલ સામાન માટે 100%, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50% ધ્યાનમાં લેવાની છે. અમુક દાખલામાં તમને પૂર્ણતાની કક્ષા આપેલી છે તો આપવામાં આવી હોય તો આપણે તે ધ્યાનમાં લેવાની, પરંતુ લગભગ દરેક દાખલામાં તમને પૂર્ણતાની કક્ષા આપવામાં આવેલી નહીં હોય ત્યારે તમારે આ જ પૂર્ણતાની કક્ષા ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી આપણને કહેલું છે કે માલ સામાન પ્રક્રિયામાં કેટલા માસ માટે રહે છે. તો આપણને કહેલું છે કે માલ સામાન પ્રક્રિયામાં 1/3 માસ માટે રહે છે, એટલે કે આપણે અહીં પ્રક્રિયામાં 1/3 માસ ધ્યાનમાં લઈશું ત્રણેય માટે: માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. ત્યાર પછી માલ સામાન માટે આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું એકમ દીઠ? તો માલ સામાન એટલે કે કાચો માલ સામાન આપણે ધ્યાનમાં લઈએ તો કાચા માલ સામાનની એકમ દીઠ પડતર 80 રૂપિયા આવશે. ત્યાર પછી મજૂરી. તો મજૂરી માટેની એકમ દીઠ કિંમત આપેલી છે આપણને 30 રૂપિયા, તે આપણે ધ્યાનમાં લઈશું. અને પરોક્ષ ખર્ચા. તો પરોક્ષ ખર્ચા અંગેની એકમ દીઠ પડતર 60 રૂપિયા આપેલી છે, તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં ગણતરી કરીએ તો 8000 એકમો ગુણ્યા પૂર્ણતાની કક્ષા 100% ગુણ્યા 1/3 માસ માટે રહે છે પ્રક્રિયામાં, ગુણ્યા એકમ દીઠ કાચા માલ સામાનની કિંમત આવશે 80 રૂપિયા, તો આપણને મળશે 3,20,000 રૂપિયા. તેવી જ રીતે મજૂરી માટે જોઈએ તો માસિક એકમ આવશે 8000 ગુણ્યા પૂર્ણતાની કક્ષા 50% ધ્યાનમાં લઈશું, ગુણ્યા 1/3 માસ માટે પ્રક્રિયામાં રહે છે, ગુણ્યા તેની એકમ દીઠ કિંમત કેટલી છે મજૂરીની? 30 રૂપિયા, તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે 60,000 રૂપિયા. તેવી જ રીતે પરોક્ષ ખર્ચ માટે જોઈએ તો માસિક એકમ 8000 આવશે ગુણ્યા 50% પૂર્ણતાની કક્ષા આવશે, ગુણ્યા 1/3 માસ માટે પ્રક્રિયામાં રહે છે, ગુણ્યા એકમ દીઠ કિંમત 60 રૂપિયા પરોક્ષ ખર્ચની, તો આપણને મળશે 1,20,000. તો આપણે આ ત્રણેયને ટોટલ કરીશું તો આપણને અર્ધ તૈયાર માલ મળશે 5 લાખ રૂપિયાનો. તો ત્યાર પછી આપણે તૈયાર માલ ધ્યાનમાં લઈશું, એટલે કે ફિનિશ ગુડ્સ. તો તૈયાર માલ કોને કહેવાય? તો તૈયાર માલ એટલે કે એવો માલ સામાન કે જે સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોય, તો તેની આપણે અહીં ગણતરી કરવાની છે. તો તૈયાર માલમાં સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 8000. તો આ કઈ રીતે આવે તે તમને ખ્યાલ છે કે આપણે અહીં અઠવાડિયાના 2000 એકમો છે, તો અહીં 4 અઠવાડિયા બરાબર 1 મહિનો થાય, તો 1 મહિનાના કેટલા એકમો આવશે? 8000 એકમો આવશે. તો આપણે અહીં દરેક જગ્યાએ માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. તો 8000 એકમો આવશે ગુણ્યા આપણને તૈયાર માલ માટે અહીં હવાલો આપેલો છે, તો આપણને કહેલું છે કે તૈયાર માલનો સ્ટોક સરેરાશ 1 માસ માટે રહે છે, તો આપણે અહીં 1 માસ ધ્યાનમાં લઈશું, ગુણ્યા આપણે કિંમત કઈ ધ્યાનમાં લઈશું એકમ દીઠ? તો તૈયાર માલ છે, એટલે કે તૈયાર માલ એટલે શું? તો કે સંપૂર્ણ તૈયાર માલ સામાન, એટલે કે જે માલ સામાન તૈયાર થવા માટેની જે કુલ પડતર છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો કુલ પડતર કેટલી આવશે? અહીં આપણને આપેલી છે 170 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું 170 રૂપિયા, કારણ કે અહીં કોઈ પણ વસ્તુ તૈયાર થાય તો તેમાં આપણે સૌપ્રથમ કાચો માલ સામાનની જરૂર પડશે, ત્યાર પછી મજૂરી ચૂકવવી પડશે અને પરોક્ષ ખર્ચા ચૂકવવા પડશે, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ બનશે તો તેના માટેની કુલ પડતર થશે 170 રૂપિયા, તો તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો 8000 એકમો માસિક છે અને અહીં 1 માસ કીધેલું છે, તો 8000 ગુણ્યા 1 માસ ગુણ્યા એકમ દીઠ કુલ પડતર આવશે 170 રૂપિયા, એટલે કે અહીં તૈયાર માલ આવશે આપણો 13,60,000 રૂપિયાનો. ત્યાર પછી દેવાદારો. તો દેવાદારો કોને કહેવાય તે સૌપ્રથમ આપણે સમજીએ. તો અહીં સલોની લિમિટેડ જે ગ્રાહકોને ઉધારમાં માલ સામાનનું વેચાણ કરે છે તે સલોની લિમિટેડ માટે શું બનશે? દેવાદાર બનશે. તો તે આપણે ધ્યાનમાં લઈએ. તો તેની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે? તો સૌપ્રથમ આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો 8000 ધ્યાનમાં લઈશું, ગુણ્યા કેટલા માસ માટે ઉધાર વેચાણ કરવામાં આવે છે? તો આપણે કીધેલું છે કે દેવાદારોને 2 માસની શાખ પર ઉધાર વેચાણ કરવામાં આવે છે, તો 2 માસ આપણે ધ્યાનમાં લઈશું. તો 8000 એકમો 1 માસના ગુણ્યા 2 માસ, એટલે કે
16,000 એકમોનું કુલ વેચાણ કરવામાં આવે છે। તો આ જે કુલ વેચાણ 16,000 એકમોનું કરવામાં આવે છે આમાં રોકડ વેચાણ પણ સમાયેલું છે। તો જે રોકડ વેચાણના એકમો સમાયેલા છે તે આપણે અહીં બાદ કરીશું। તો બાદ કરીશું રોકડ વેચાણના એકમો। તો આપણને અહીં કીધેલું છે કે કુલ ઉત્પાદનનો 1/4 ભાગ રોકડ વેચાણ છે, એટલે કે ચોથો ભાગ રોકડ વેચાણનો છે। તો આપણે અહીં કુલ વેચાણ છે 16,000 એકમોનું, તેમાંથી આપણે ચોથો ભાગ બાદ કરીશું, એટલે કે 1/4 બાદ કરીશું। તો આપણે અહીં રોકડ વેચાણ થશે 4,000 એકમોનું। તો 16,000 - 4,000 એકમો એટલે કે ઉધાર વેચાણ થશે 12,000 એકમોનું। તો આપણે ઉધાર વેચાણ જેને કરીશું તે જ આપણા દેવાદારો ગણાશે, તો માટે આપણે અહીં હંમેશા ઉધાર વેચાણ ધ્યાનમાં લઈશું। ત્યાર પછી અહીં આપણે કઈ કિંમત ધ્યાનમાં લઈશું એકમ દીઠ? તો આપણે અહીં એકમ દીઠ પડતર કિંમત ધ્યાનમાં લઈશું, એટલે કે એકમ દીઠ કુલ પડતર કેટલી છે 170 રૂપિયા, તે અહીં આપણે ધ્યાનમાં લઈશું। કારણ કે આપણે જે ગ્રાહકોને ઉધારમાં વેચાણ કરીએ છીએ તો કેટલા એકમનું ઉધારમાં વેચાણ કરીએ છીએ 12,000 એકમોનું। તો આ 12,000 એકમ બનાવવા માટે કેટલી પડતર આપણે થશે એકમ દીઠ 170 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લેવાની છે। તો આ બાબત તમારે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે પણ આપણે ઉધાર વેચાણ કરીશું ત્યારે જે કુલ એકમ દીઠ પડતર છે તે આપણે ધ્યાનમાં લઈશું। તમને જો દાખલામાં સૂચના આપવામાં આવી હોય કે વેચાણ કિંમતને આધારે દેવાદારોની ગણતરી કરો, ત્યારે તમારે અહીં વેચાણ કિંમત ધ્યાનમાં લેવાની થશે। તો ઉધાર વેચાણના એકમ આવશે 12,000 અને એકમ દીઠ પડતર આવશે 170 રૂપિયા। તો આપણે અહીં દેવાદારોને ઉધારમાં કેટલું વેચાણ કરીશું 20,40,000 રૂપિયાનું વેચાણ કરીશું। તો ત્યાર પછી આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને મળશે કુલ ચાલુ મિલકતો। તો આપણે જોઈએ હાથ પરની રોકડ કેટલી છે 25,000 રૂપિયાની, કાચો માલ 6,40,000નો, અડધ તૈયાર માલ 5 લાખનો, તૈયાર માલ 13,60,000નો, દેવાદારો 20,40,000ના, એટલે કે કુલ ચાલુ મિલકતો થશે 45,65,000 રૂપિયાની। ત્યાર પછી આપણે આમાંથી ચાલુ દેવા બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી। તો ચાલુ દેવા બાદ કરીએ તો ચાલુ દેવામાં સૌપ્રથમ આપણે લેણદારો ધ્યાનમાં લઈશું, એટલે કે ક્રેડિટર્સ। તો લેણદારો એટલે શું? તો આપણે સૌપ્રથમ તે સમજીએ। તો અહીં સેલોની લિમિટેડ જે વેપારી પાસેથી ઉધારમાં માલ સામાન ખરીદે છે તે સેલોની લિમિટેડ માટે શું ગણાશે? લેણદાર ગણાશે। તો આપણે જોઈએ કે અહીં શું કીધેલું છે? તો અહીં આપણને કીધેલું છે કે લેણદારો તરફથી 1 માસની શાખ મળે છે, એટલે કે જે સેલોની લિમિટેડ છે તેને લેણદારો તરફથી 1 માસ માટે ઉધારમાં માલ સામાનનું વેચાણ કરવામાં આવે છે, એટલે કે સેલોની લિમિટેડે 1 મહિના પછી જે લેણદારો પાસેથી ઉધારમાં ખરીદી કરી તેના નાણાં ચૂકવવાના છે। તો તેની આપણે અહીં ગણતરી કરીએ તો લેણદારો એટલે કે ક્રેડિટર્સને જે નાણાં ચૂકવવાના છે તે કેટલા ચૂકવવાના છે તે આપણે જોઈએ। તો માસિક ઉત્પાદનના એકમો 8,000 આપણે ધ્યાનમાં લઈશું। તો આ કઈ રીતે આવે તે તમને ખ્યાલ જ છે કે અહીં આપણને વાર્ષિક ઉત્પાદનના એકમો કેટલા આપેલા છે 1,04,000 અને વર્ષના કેટલા અઠવાડિયા આપણે ધ્યાનમાં લીધા અહીં? તો વર્ષના આપણે અહીં 52 અઠવાડિયા ધ્યાનમાં લીધા। તો આપણને એક અઠવાડિયાના કેટલા એકમો પ્રાપ્ત થયા 2,000 એકમો। તો એક અઠવાડિયાના 2,000 એકમો અને 4 અઠવાડિયા બરાબર 1 મહિનો આપણને અહીં કીધેલું છે। તો 2,000 એકમો ગુણ્યા 4 અઠવાડિયા એટલે કે 8,000 એકમો થશે, તો તે 1 માસના એકમો ગણાશે। તો માટે આપણે અહીં 1 માસના એકમો ધ્યાનમાં લઈશું 8,000 ગુણ્યા આપણને કેટલો શાખની મુદત આપેલી છે? તો આપણને અહીં કીધેલું છે કે 1 માસ માટે શાખની મુદત આપેલી છે, તો તે ધ્યાનમાં લઈશું ગુણ્યા આપણે અહીં જે કાચા માલ સામાનની ખરીદી કરી હતી તેની એકમ દીઠ કિંમત ધ્યાનમાં લઈશું। તો કાચા માલ સામાનની એકમ દીઠ કિંમત કેટલી 80 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું। તો આપણે લેણદારોને કેટલા નાણાં ચૂકવવાના છે? તો કે 8,000 માસિક ઉત્પાદનના એકમો છે ગુણ્યા 1 માસ ગુણ્યા કાચા માલ સામાનની એકમ દીઠ કિંમત 80 રૂપિયા, એટલે કે 6,40,000 નાણાં ચૂકવવાના થશે। તેવી જ રીતે આપણે મજૂરી ધ્યાનમાં લઈશું, એટલે કે જે વસ્તુનું ઉત્પાદન આપણે કરીએ છીએ તો તેની મજૂરી આપણે પછી ચૂકવવાની છે। તો ચૂકવવાની બાકી મજૂરી થશે તો તે પણ આપણી માટે ચાલુ દેવું ગણાશે। તો આપણને મજૂરી માટે શું કીધેલું છે? તો આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1.5 અઠવાડિયાનો છે અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 મહિનાનો છે, એટલે કે આપણે અહીં મજૂરીની ચૂકવણી 1.5 અઠવાડિયા પછી કરીએ છીએ અને પરોક્ષ ખર્ચની ચૂકવણી 1 મહિના પછી કરીએ છીએ। તો આ આપણે ચૂકવવાના બાકી ખર્ચા થશે, એટલે કે ચાલુ દેવું આપણે ગણવાનું આને। તો આપણે અહીં મજૂરી માટે ધ્યાનમાં લઈએ તો મજૂરી આપણને કીધેલું છે કે 1.5 અઠવાડિયા પછી ચૂકવવાની છે, તો આપણે અહીં 1 અઠવાડિયાના એકમો ધ્યાનમાં લઈશું। તો 1 અઠવાડિયાના એકમો કેટલા આવશે તેની આપણે અહીં ગણતરી કરેલી છે કે 1 અઠવાડિયાના એકમો આવશે 2,000, તો તે આપણે ધ્યાનમાં લઈશું। તો અઠવાડિયાના એકમો 2,000 આવશે ગુણ્યા તો આપણને કીધેલું છે દાખલામાં કે મજૂરી 1.5 અઠવાડિયા પછી ચૂકવવાની છે, તો અહીં 1.5 અઠવાડિયું આવશે ગુણ્યા આપણે મજૂરી એકમ દીઠ કેટલી ચૂકવવાની છે 30 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું 30 રૂપિયા। તો આપણને અહીં મળશે 90,000 રૂપિયા, એટલે કે અહીં આપણે મજૂરી ચૂકવવાની કેટલી થશે 90,000 રૂપિયાની થશે।
ત્યાર પછી પરોક્ષ ખર્ચા એટલે કે ઓવરહેડ્સ. તો આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. તો માસિક ઉત્પાદનના એકમો આવશે 8000 ગુણ્યા પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો કેટલો છે, તો આપણે પરોક્ષ ખર્ચની ચૂકવણી 1 મહિના પછી કરવાની છે, તો 1 મહિનો આવશે ગુણ્યા આપણે પરોક્ષ ખર્ચ એકમ દીઠ કેટલા ચૂકવવાના થશે 60 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 8000 એકમો માસિક ગુણ્યા 1 માસ ગુણ્યા 60 રૂપિયા એટલે કે 4,80,000 રૂપિયા થશે પરોક્ષ ખર્ચના. તો અહીં આપણે 1.5 અઠવાડિયામાં મજૂરી ચૂકવવાની હતી, તો માટે આપણે 1 અઠવાડિયાના જે એકમો છે ઉત્પાદનના તે આપણે ધ્યાનમાં લીધા. અહીં આપણે 1 મહિના પછી ચૂકવણી કરવાની છે પરોક્ષ ખર્ચની, તો આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેતા. તો આ ત્રણેયને આપણે ટોટલ કરીએ તો આપણે અહીં મળશે ચાલુ દેવા. તો 6,40,000 લેણદારો, મજૂરી આવશે 9,000 અને પરોક્ષ ખર્ચ આવશે 4,80,000. તો અહીં ટોટલ આવશે ચાલુ દેવાનું 12,10,000નું. તો આપણને ખ્યાલ છે કે ચાલુ મિલકતમાં ચાલુ દેવા બાદ કરીશું તો આપણને અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે. તો કુલ ચાલુ મિલકતો કેટલી છે 45,65,000ની અને ચાલુ દેવા કેટલા છે 12,10,000, તે આપણે બાદ કરીશું એટલે કે 45,65,000 માઇનસ 12,10,000. તો આપણને અહીં મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી 33,55,000ની એટલે કે નેટ વર્કિંગ કેપિટલ આવશે 33,55,000ની. તો આ થશે આપણી ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. દરેક વખતે આ જ રીતનો દાખલો તમને પરીક્ષામાં પૂછવામાં આવશે અને તેની ગણતરી આ જ રીતે આ જ પેટર્નમાં કરવાની છે. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.